ગુરુદેવ જગદીશ મુનિ આજે કાળ થયા છે એમના વિશે સાહેબ, એટલે એમના કાર્યો કે એમના સંપ્રદાય વિશે એમને જે યોગદાન છે. કોઈ પણ સંત પુરુષ જ્યારે સ્વાર્થની દુનિયામાંથી મુક્ત થાય છે ને ત્યારે જેનો પરમાત્મા પ્રવેશ અને પરમાત્મા પ્રવેશ લેવો ને એને સંતત્વ કહેવાય છે. ગુરુદેવ જગદીશ મુનિ મહારાજ સાહેબ એક એવું પરમાત્મા પ્રતિક હતા. સંતો નહીં કોઈ, એ પરમાર્થ કરતા કરતા પણ કોઈને કોઈ જાતનો સ્વાર્થ રાખતા. જયારે એમનું વ્યક્તિત્વ એવું હતું જેમાં નિષ્કામ પરમાર્થ હતો, પોતાનો કોઈ સ્વાર્થ ન હતો. એમણે અનેક દુઃખી જીવોને દુઃખમાંથી મુક્તિ આપી. અનેક જૈન સંઘોની પોતે સ્થાપના કરી હતી. 56 જેટલા ઉપાસનું નિર્માણ કરીને પ્રેરણા આપીને અનેક સાહિત્યકારોની અંદર ધર્મ ભાવના જગાડેલી હતી. એવા કેટલાય આત્માઓ છે જેમને એમણે સામાયિક પ્રતિક્રમણ એવી જૈન ધર્મની વિધિ વિધાન શીખવાડીને એને ધર્મના માર્ગે વાળેલા હતા. હું માનું છું કે પરમાત્માનું પ્રતિક જયારે સંતત્વમાં પ્રગટ થાય છે ને ત્યારે સંતત્વ અનેરું હોય છે. અને અનેરા સંતત્વના સ્વામી એ પછી જગદીશ મુનિ મહારાજે હતા, જેમાં કોઈ પાસેથી કંઈ લઈ લેવાની, કોઈ પાસેથી કંઈ મેળવી લેવાની, કોઈ પાસેથી કંઈ જૂટવી લેવાની એવી કોઈ સ્વાર્થ વૃત્તિ જ ન હોય. હા, એ હતા બહુ સ્પષ્ટ વક્તા. સત્ય લાગે તો એના ચહેરા પર મુસ્કરાટ આવતી, પણ જો અસત્ય લાગે તો કડક શબ્દોમાં પણ સામેવાળી વ્યક્તિને એ સત્યને બતાવતા એને જરા પણ ખેદ નહોતો, સંકોચ નહોતો. માટે તે નિડર વક્તા કહેવાય છે કે મહામંત્ર નમસ્કાર પ્રત્યે એની અડગ શ્રદ્ધા હતી. નમસ્કાર મહામંત્રના પદો દ્વારા એમની કેટલાયના રોગ શોક દુઃખ અને દર્દ મિટાવેલા હતા. પોતાનામાં એક એવું વ્યક્તિત્વ હતું જેને પ્રસિદ્ધિની ઈચ્છા ન હતી અને સિદ્ધિ એમના ચરણમાં આરોપતી. આવા એ ગુરુવર્ય જગદીશ મુનિ મહારાજ એટલે સ્થાનકોઈ સમાજનું અને ગોંડલ સંપ્રદાયનું એક અલગ વ્યક્તિત્વ હતા, જેણે હંમેશાને માટે પરોપકાર અને પરમાત્મા જ પોતાના જીવનની પળોને વિતાવી.